ઉનાળાની શરૂઆત થતાં નવી કુંવર ગામે પીવાના પાણીની સમસ્યાને લઈ જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ લોકોની વહારે આવ્યું। નવી કુંવર ગામે જનમંગલ ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ જિજ્ઞાબેન શેઠે દરરોજ પીવાના પાણીના 10 ટેન્કરો આપી માનવતા મહેકાવી। પાટણ જિલ્લાના સમી તાલુકાના નવી કુંવર ગામ ખાતે પાણી માટે લોકોના પોકાર, પીવાના પાણી માટે વલખા મારતા ગ્રામજનો। નવી કુંવર ગામે પાણીના ટેન્કર લઈને પહોંચ્યું જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ। રણની કાંધીએ વસેલ ગામમાં ઉનાળો શરૂ થતાની સાથે જ પાણીનો પુકાર શરૂ થઈ જાય છે। આ રણ વિસ્તાર છે, અહીંની સમસ્યાઓ ઋતુએ બદલાઈ છે। ત્યારે સમી તાલુકાના રાકુ ગામ ખાતે પીવાના પાણીની વિકટ સમસ્યા સામે આવી છે, જેને લઈ હાલ નવી કુંવર ગામે પાણીના ટેન્કર લઈ જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ પહોંચ્યું છે। ત્યારે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। એચ.બી. મહેતા મુંબઈના ટ્રસ્ટી ચારુબેન આવા સેવાકીય કાર્યો માટે સતત અગ્રેસર રહે છે। ત્યારે હાલ રણને કાંઠે વસેલા ગામડાઓમાં પાણીની ભયંકર તંગી સર્જાઈ રહી છે। ત્યારે નવી કુંવર ગામ ખાતે જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ પહોંચી લોકોને પીવાનું પાણી પૂરું પાડી રહ્યું છે। હાલ આ સંસ્થા દ્વારા પીવાના પાણીના ટેન્કર પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે। છેલ્લા કેટલાય દિવસોથી પાણી વગર ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે, ત્યારે તંત્રની લાપરવાહી જોવા મળી રહી છે। સામે સંસ્થાની ઉમદા સેવાકીય પ્રવૃત્તિઓ જોવા મળી રહી છે। જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ જિજ્ઞાબેન શેઠ વડિયાર પંથકમાં સેવા યજ્ઞ શરૂ કર્યો। શંખેશ્વર અંતર્ગત ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સીવણ, નર્સિંગ અને કોમ્પ્યુટરની સાથે સાથે પાણીના ટેન્કરનો એક નવો જ અધ્યાય રણને કાંઠે વસેલા ગામોમાં શરૂ કરવામાં। રવિ દરજી, પાટણ ન્યૂઝ 24, હારીસ। અમારા ગામમાં કેનાલનું પાણી ઠામકોઈ આવતું નહીં, તલાઈ બધે ખાલી પડ્યા છે। ગામમાં ખાડા ખબૂચિયા જાય, પાણીના નહીં, અમારે પાણી પીવાનું નહીં કે વાપરવાનું નહીં। આ બોર ખાલી 4 મહિના અમારા ગામમાં વપરાય છે, તો બોરનું પાણી બંધ થશે એટલે ગામની વસ્તી ચાકર વાપરવા જશે પાણી। ચાય પાણી આવતું નહીં તો અમારે પીવાનું શું? આખી ગામની વસ્તી રાડ પાડે છે। શું નામ તમારું? સુરેખાબેન રાવળ। બસ ચાલો।